એક વોચને લઈને હલ્લાબોલ થયો છે. રોયલ પોપ ઘડિયાળ ખરીદવા માટે લોકો આખી રાત અને કેટલાક કિસ્સાઓમાં તો કેટલાય દિવસો સુધી તેઓ લાઇનમાં ઊભા રહ્યા. માન્ચેસ્ટર, કાર્ડિફ, બર્મિંગહામ, લિવરપૂલ અને શેફિલ્ડના સ્ટોર્સ પર ભીડ એટલી બધી બેકાબુ બની ગઈ હતી કે ત્યાં આખરે પોલીસને બોલાવવી પડી હતી નિયંત્રણ કરવા માટે. પોકેટ વોચનો જમાનો હવે ફરીથી આવ્યો છે. વિશ્વની એક નામાંકિત સ્વેચ કંપની દ્વારા રોયલ પોપ નામે પોકેટ વોચ લોન્ચ કરવામાં આવી. આ ઘડિયાળની કિંમત ભારતીય બજારમાં લગભગ 40,000ની આસપાસ છે. અફરાતફરી ફેલાતા, અરાજકતા ફેલાતા આખરે શનિવારે 16 મેના રોજ એની જે લોન્ચિંગ ઇવેન્ટ છે રદ કરવાની ફરજ પડી. એક વોચને લઈને હલ્લાબોલ થયો છે. સમગ્ર મુદ્દો અત્યારે સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. પોલીસ બોલાવવાની ફરજ પડી ગઈ હતી. તો એ વિગતે આપણે ચર્ચા કરીએ કે એ વોચ જે છે, એ બ્રાન્ડ છે, એ આટલી બધી ચર્ચાનો વિષય શું કામ બની, લોકો તેના માટે આટલી પડાપડી શું કામ કરી રહ્યા હતા, અને ત્યાં સુધીની ફરજ પડી ગઈ કે એમના સ્ટોર્સ જે ઓપનિંગ હતું એ ઓપનિંગ અત્યારે રોકી દેવું પડ્યું. ખાસ આપણે વાત કરીએ ન્યૂઝ એજન્સી AFPના અહેવાલ મુજબ સ્વેચ કંપનીને બ્રિટન, યુરોપ અને અમેરિકાના કેટલાક મુખ્ય શહેરોમાં પોતાના સ્ટોર્સ બંધ કરી દેવા પડ્યા છે. શનિવારે લોન્ચ થયેલી લિમિટેડ એડિશન રોયલ પોપ ઘડિયાળ ખરીદવા માટે લોકો આખી રાત અને કેટલાક કિસ્સાઓમાં તો કેટલાય દિવસો સુધી તેઓ લાઇનમાં ઊભા રહ્યા હતા. માન્ચેસ્ટર, કાર્ડિફ, બર્મિંગહામ, લિવરપૂલ અને શેફિલ્ડના સ્ટોર્સ પર ભીડ એટલી બધી બેકાબુ બની ગઈ હતી કે ત્યાં આખરે પોલીસને બોલાવવી પડી હતી નિયંત્રણ કરવા માટે, અને લોકોએ પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તો સૌથી પહેલાં તો આપણે એ જાણીએ કે આખો વિષય શું છે. પોકેટ વોચનો જમાનો હવે ફરીથી આવ્યો છે. તમને કદાચ યાદ હોય તો ગાંધીજી કમરે ઘડિયાળ રાખતા, અને એ જે ઘડિયાળ છે એનો ક્રેઝ હવે ફરીથી પાછો જોવા મળી રહ્યો છે, અને એ ફેશન સાથે અત્યારે આગળ વધી રહી છે. વિશ્વની એક નામાંકિત સ્વેચ કંપની દ્વારા રોયલ પોપ નામે પોકેટ વોચ લોન્ચ કરવામાં આવી. હવે આ ઘડિયાળનો ક્રેઝ લોકોમાં એટલો બધો વધી ગયો હતો કે પોકેટથી કાંડા ઘડિયાળમાં પણ કન્વર્ટ કરી શકાય આ રીતની વોચ બનાવવામાં આવી હતી. અને દિવસે ને દિવસે એટલો બધો વધી રહ્યો હતો કે અલગ અલગ કલર્સમાં ઉપલબ્ધ આ ઘડિયાળની કિંમત ભારતીય બજારમાં લગભગ 40,000ની આસપાસ હતી. એટલી બધી કિંમતની આ જે ઘડિયાળ છે, તેમ છતાં લોકો કેટલાય દિવસો સુધી લાઇનમાં ઊભા રહ્યા હતા આ ઘડિયાળની ખરીદી કરવા માટે. હવે આ લક્ઝરી ઘડિયાળનો ક્રેઝ ભારત સુધી પહોંચી ગયો હતો. વિદેશ બાદ શનિવારે જ્યારે લિમિટેડ એડિશન ઘડિયાળ ભારતમાં લોન્ચ થવાની હતી, ત્યારે દિલ્હી અને મુંબઈના પ્રીમિયમ મોલ્સમાં સંખ્યા આપણે ન ગણી શકીએ એટલી બધી સંખ્યામાં ત્યાં ભીડ ઉમટી ગઈ હતી. લોકોએ અફરાતફરીનો માહોલ આખો ઊભો કરી દીધો હતો. એટલી બધી પરિસ્થિતિ ત્યાંની નાજુક બની ગઈ હતી. અફરાતફરી ફેલાતા, અરાજકતા ફેલાતા આખરે શનિવારે 16 મેના રોજ એની જે લોન્ચિંગ ઇવેન્ટ છે એ રદ કરવાની ફરજ પડી હતી. કારણ કે એટલી બધી હદે લોકો ત્યાં પહોંચી ગયા હતા, અને ત્યાંથી લોકોની પ્રતિક્રિયા પણ સામે આવી છે. લોકો કઈ રીતે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હતા એના વિડીયોઝ પણ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ કોણે બનાવી છે ઘડિયાળને, કેમ છે આટલો બધો ક્રેઝ? તો આ જે લિમિટેડ એડિશન ઘડિયાળ છે, પ્રખ્યાત બ્રાન્ડ સ્વેટ જે રીતે મેં વાત કરી અને લક્ઝરી વોચ મેકર તેમને સાથે મળીને આ બનાવી છે, અને આ સિરીઝનું નામ એમણે રોયલ પોપ એવું આપ્યું હતું. અને ક્રેઝનું મુખ્ય કારણ એ જ છે કે ઓડેમર્સ પિગુએટે બ્રાન્ડની ઘડિયાળ લાખો અને કરોડો રૂપિયામાં હોય છે, જે સામાન્ય માણસ નથી ખરીદી શકતા. પણ આ પાર્ટનરશિપ બનેલ હેઠળ આ જે મોડેલ હતું, અને એટલા માટે જ આ મોડેલ છે એ ખૂબ ઓછી કિંમતે મળી રહ્યું હતું. લોકોને આશા છે કે અત્યારે સસ્તા ખરીદીને ભવિષ્યમાં તે અનેક ગણા ભાવ સાથે વહેંચી શકશે. અને આ નફાની લાલચમાં જ ભારે હંગામો થયો હતો. કારણ કે જનરલી એ જે બ્રાન્ડ છે, એ જે કંપની છે, એમની ઘડિયાળો બહુ જ મોંઘી આવતી હોય છે. કોઈ સામાન્ય વ્યક્તિ એ ઘડિયાળ ન ખરીદી શકે. પણ અત્યારે બે પાર્ટનર્સે મેકર્સે સાથે મળીને બનાવી હતી, ને વોચની ભાવ બહુ ઓછો હતો, તો લોકોને એમ કે ભવિષ્યમાં ઘડિયાળનો ભાવ વધશે તો વધારે ભાવમાં એ વેચીને નફો કમાઈ શકશે. સ્ટોર પર આ જે ઘડિયાળ છે $400 થી $420, એટલે કે ભારતીય ચલણમાં આશરે 35,000 થી 38,000ની આસપાસ છે. લાઇનમાં ઊભા રહેલા ઘડિયાળ ખરીદનાર એક યુવકે તો એવું પણ કહ્યું છે કે હું 5 દિવસથી લાઇનમાં ઊભો છું. મેં $400 ઘડિયાળ ખરીદી. સ્ટોરની બહાર નીકળતા જ મેં એક બીજા વ્યક્તિને $4,000, મતલબ કે આશરે 3.5 લાખ રૂપિયામાં એણે ઘડિયાળ વેચી દીધી હતી. એટલે આના કારણે જ લોકોએ નફાની લાલચમાં ત્યાં ઊભા રહ્યા હતા. ઘણા દિવસો સુધી લોકો લાઇનમાં ઊભા રહ્યા, અને છેવટે અત્યારે હંગામો એટલો બધો વધી ગયો કે પોલીસને ત્યાં પહોંચવું પડ્યું હતું, અને તેના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આખા મુદ્દાને તમે કઈ રીતે જોવો છો, તમારી શું રાય છે, કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.